વેલકમ ટુ માય ચેનલ પ્રેયર ટુ મેડિટેશન. પુરુષની વેલ્યુ પૈસાથી અંકાય છે અને સ્ત્રીની પ્રેમથી. એની તો આપણે વાત કરી. પુરુષની વેલ્યુ પૈસાથી અંકાય છે અને સ્ત્રીની પ્રેમથી. પૈસા કરતાં પ્રેમની વેલ્યુ વધુ છે, હાયેસ્ટ છે, ઉપર જ છે. પુરુષને બાહ્ય વર્લ્ડમાં દુનિયામાં કામ કરે છે, જ્યારે બેન, માતા, દીકરી કે સ્ત્રી એ અંતરવર્ડ એટલે કે ઘરમાં, જેને અંદરની પોતાની દુનિયા કહેવાય છે, તેમાં કાર્ય કરે છે. અને તેથી જ બાહ્ય વર્લ્ડ કરતાં આંતરવર્ડ એ વધારે બહુમૂલ્ય છે, અનમોલ છે. એવો પ્રેમની તે સ્વામિત્વ ધરાવે છે. પણ અફસોસ, આજે પ્રેમ કરતાં પૈસાનું મહત્ત્વ એના માટે વધી ગયું છે અને એ બાહ્ય જગતમાં સ્ત્રીએ પ્રવેશ કરી ચૂકી છે. ત્યારે પોતાના ખુદના સંસારનું બેલેન્સ ડગમગે છે કે જે પહેલાંની સ્ત્રીઓની આવડત હતી, પરિવારને એક તાતણે બાંધીને રાખવાની, એ અત્યારની સ્ત્રીઓમાં ખૂટે છે, ઘટતી જાય છે એવું લાગે છે. આમ તે પોતાના ખુદના સંસારનું બેલેન્સ તો ડગમગાવે જ છે, પણ સાથે સાથે આ ધરતીનું, યુનિવર્સનું બેલેન્સ પણ ડગમગે છે. જેમ કે યુનિવર્સે બનાવેલી આ દુનિયામાં જે બે તત્વ રાખેલા છે, મસ્ક્યુલર અને ફેમિનાઇન, એમાં પુરુષ તત્વમાં, પુરુષ બોડીમાં તો જનરલી મસ્ક્યુલર તત્વ જ વધારે હોય છે, જ્યારે સ્ત્રી બોડીમાં ફેમિનાઇન એનર્જી વધારે હોય છે. પણ આજે એ પણ મસ્ક્યુલર એનર્જી વધારે જોવા મળે છે અને એટલે જ યુનિવર્સ, ધરતી માતામાં જે બેલેન્સ જોઈએ, મસ્ક્યુલર એનર્જી અને ફેમિનાઇન એનર્જી, એ એનર્જી ડગમગે છે, અનબેલેન્સ થાય છે.